બોલે કૃષ્ણ ભગવાન કી જય. ભાઈલા દરિયો ગાંડો થઈ ગયો કે હું એનો કોઈ આવે તમે એને વિડીયો કઈ ના જોયા હા છે ને બહુ જ ફેમસ છે સ્પેશિયલ ફોટા પાડવા જ ત્યાં આવે આ બધે દરિયો છે અને આપણે છે ને 3 ધજાઓ ચડતા પહેલી આપણે આવો મોકો કોઈ દી ન મળે ગાયલા હા ગોમતી ઘાટ. હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં છો તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આજ છે ને દ્વારકાધીશનો ફાઇનલી હુકમ આવ્યો છે અને આપણે ફાઇનલી પૂગ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા. હવે આપણે સવારમાં પોરમાં વહેલા આપણે ઊભા છીએ અને અડધા લોકો તો દર્શન કરવા વૈયા થઈ જશે, પણ હમણાં છે ને અમે થોડુંક મોડું થઈ ગયું, ઓલા પણ થોડાક 4 થાય છે. એટલે ભાઈ છે ને ફાઇનલી દ્વારકાધીશનો હુકમ આવી ગયો છે. કાલે અમે પાસે જતા સોમનાથ, આની પહેલાંનો વ્લોગ જોતો એમાં સોમનાથ જતા આપણે એવોર્ડ ફંક્શનમાં, તો એવોર્ડ ફંક્શનમાંથી બહુ મજા આવી ગઈ અને સોમનાથ દાદાને આપણે દર્શન કર્યા, નાહીથી બહુ મજા આવી ગઈ. તો અત્યારે છે ને ભાઈ આપણે જવાનું છે મંદિરે અને ના આપણે દર્શન કરવાના છે. થઈ ગઈ 4? તું તો અહીંયા આવી ગઈ ને, કેટલી વાર આવી? એક ફેર આવ્યા, બીજી ફેર આવી. ઉપર માયક મારી પાસે છે. હા બોલ હવે. એક ફેર આવી હતી ને બીજી ફેર આવી, એમ તમારી બધાની ફેમિલી આવી એટલે મજા આવે. જ્યારે પહેલી વાર અનિતા આવી છે ને, નિશાળ તરફથી આવી હતી, ત્યારે પ્રવાસ કર્યો હતો નિશાળે, એટલે આવી હતી. મમ્મી તમને કેવું લાગે પહેલી વાર જિંદગીમાં પહેલી વાર દ્વારકા આવ્યા હતી? બહુ મજા આવે, એમ થાય કે હજી તો ત્યાં પોગી નથી મંદિરે, ત્યાં કેવું હશે? જાવું ને? જાવું જો ને. તો મમ્મી છે ને ફૂલ એક્સાઇટેડ છે, કેમ કે છે ને કોઈ દી દ્વારકા નથી આવ્યા, આજ પહેલી વાર આવ્યા છે અને હવે છે ને આપણે દર્શન કરવા જવાનું છે. તો અહીંથી કેવું મસ્ત લાગે. હાલો થઈ ગયા બધા તૈયાર? હા જો આ તૈયાર થઈ ગયો. જો ચપ્પલ ઉપર લે કઈ પહેરવા, આમ જોતા વાહ. હાલો મિત્રો ભાગ્ય આપણે દર્શન કરવા સોમનાથ સીધું ડાયરેક્ટ આવવાનું છે કા આપણે એમ. સોમનાથ થી આપણે કઈ પ્લાન નતો દ્વારકા આવવાનો, પણ અચાનક નો કઈક પ્લાન બન્યો, કેમ કે દ્વારકાધીશ નો હુકમ આવે એટલે અચાનક નો યાદ થાય. આમ જો અહીંથી આપણે બધા હાલીને જાય, આપણે હાલીને નતું જવાનું, આપણે એકવાર આવ્યા ત્યારે હાલીને જ જતા, પણ આ વખતે વિચાર્યું હાલો રિક્ષામાં જઈએ. તો જો 6 જણા રિક્ષામાં બેસી ગયા છીએ. હશ મજા આવે? મજા જ આવે ને. આ જો બધા દર્શન કરીને અટક તો ભૈયા હતા ને એવા લાગે. અમને આયજો ની બધા નીકળે છે, પાણી આગળ જાતા હશે, એ હાલીને જાય ને કા પાણી. અહીંથી જો ગોમતી ઘાટ દેખાય, જો બોલે પણ ગોમતી ઘાટ આપણે જવાનું છે, બાકી અહીંથી તો દેખાય જ છે. હા ગોમતી ઘાટ. હજી તો મિત્રો છે ને બિલ્ડિંગો બને છે, આ બધી તો બની જાય, બધા હોટલો બનશે બધી રહેવાના. તો આ બધા છે ને ભાઈ દર્શન કરવા જાય છે ને અહીંયા જેટલા બેઠા ને અમે એટલે અહીંયા રહી છે, કેમ કે અમારે એક ભાઈ બનાવી આવે છે ને એક વિડીયો શૂટિંગ કરવાનું છે જરી કેવું. હવે એ શૂટિંગ થઈ જાય ને પછી આપણે દર્શન કરવા જવાનું છે. કે ક્યાં છે એ ભાઈ બન આવે છે? હા જો ભાઈ ગોમતી ઘાટ. હા ભીનું છે ને એવું લાગે કે અહીંયાથી એવું લાગે કે પાણી ભરાઈ ગયું છે. અરે 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 એલા છે ભાઈ યાર, આપો યાર. હું આયા કરો એલા તમે અહીંયા? બસ હું અહીંયા અમે સિનેમેટિક શોટ્સ લઈએ છીએ. હે હું આલે એકદમ મજા. તો ભાઈ છે ને અમારે જે વિડીયો શૂટિંગ કરવાનો હતો ને એ આ ભાઈ રેસ કરવાનો હતો. ચાલો ભાઈ ફાઇનલી આપણો છે ને વિડીયો શૂટિંગ જે કરવાનો હતો ને થઈ ગયો છે, લગભગ આમાં એક વિડીયોમાં 1 કે 1.5 કલાક લાગી. તો ચાલો મિત્રો હવે છે ને આપણે જવાનું છે દર્શન કરવા. અહીંથી તમને ખબર છે કે અહીંથી લાઈન જાય ફરીને ઠેઠ અહીંયા આપણે મંદિરે જવાનું હોય પગે લાગવા. અહીંયા જો મંદિરની છે અને આપણે છે ને 3 ધજાઓ ચડતા પહેલી આપણે આવો મોકો કોઈ દી ન મળે ગાયલા. અને ચોખ્ખી વાત છે ને ગાઈઝ, હવે ભાઈ અમે છે ને ફટાફટ દર્શન કરવા જાવી, કેમ કે તમને ખબર છે ને મને ખબર છે ભાઈ અંદર છે ને ભાઈ ફોન કે કઈ ગેજેટ અલાઉ નથી. તો ભાઈ ફટાફટ અમે દર્શન માટે જઈએ અને તમને છે ને ભાઈ દ્વારકાધીશની ધજાના દર્શન કરાવી દઈએ. ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ દર્શન કરી આવ્યા છીએ અને બપ્પા ત્યાં આરવાર ભેગા થઈ ગયા છે. તો હાલો નીકળવો ને? હા નીકળી. બોલે કૃષ્ણ ભગવાન કી જય. બોલો રાધે કૃષ્ણ ભગવાન કી જય. મિત્રો મને ઓલે એવું થયું કે છે ને બપોર થઈ ગયું છે, પણ બપોર નથી જોયું, હજી 10:30 જ વાગ્યા છે ને યાર, એટલો તડકો પડે ને આવ્યો તમે વાત પૂછોમાં. પહેલા મને ઘડિયાળમાં જોયું નતું, મને એમ લાગ્યું હતું કે 12 કે 1 તો વાગ્યો છે, પણ 12 ને 1 નથી વાગ્યા ભાઈ, વાગ્યા છે 10:30. અત્યારે અમે જઈએ છીએ બેટ દ્વારકા. દ્વારકાથી આપણે નીકળી છીએ ને ભાઈ દ્વારકાધીશને આપણે વિદાય લઈ છીએ અને હવે જવાનું છે આપણે બેટ દ્વારકા. બેજા કે બેજા હા આમ તો બધા ગોઠવાઈ જશે ને હું બેસી ગયો છું આગળ, કેમ કે આમાં છે ને 6 જણા સમય, હું આપણે છે 7 જણા, તો હું આગળ બેસી ગયો છું ને બાકીના 6 જણા પાછા. હાલો કોપીરાઈટ આવી જાય ને એ પેલા ગીત નું સાંભળાય, એ પેલા ભાગી આપણે. ઉતરો હાલો ભાઈ, વાહ ઠેકડો મારો ભાઈ, હર્ષભાઈ તો ઠેકડો માર્યો ભાઈ.
અમે આમ તો જો કેટલી બધી બોટો, એટલી બધી બોટો તમે જોઈ કોઈ દી કરે? હું ઈ જ જોઉં છું. મમ્મી કે અલંગ જેવું લાગે બધું, કેમ કે અલંગ એટલે દરિયા કિનારો છે ને આ દરિયા કિનારો છે ને આમ બોટ તો જો મિત્રો કેટલી બધી 600-700 બોટ હોય છે અહીંયા, એની કરતા વધારે નકરી બોટ તમને આમ આગે લગી જાય. ફાઇનલી મિત્રો આપણે બેટ દ્વારકાની સૌથી પ્રખ્યાત જે જગ્યા છે ને આવી ગઈ છે, સુદર્શન સેતુ. આ મોર પંખારે ફોટો પડાવવાનો છે આવતી ખેલે, કેમ કે મોડું થઈ જાય એ પહેલા છે ને આપણે પહેલા દર્શન કરતા આવીએ, પછી વળતી કર્યા જયારે આવીશું ને ત્યારે નહીં રહે ફોટા પાડશું. બાકી જ્યારે તો ટ્રાફિક તો યાર બહુ આવે હો ભાઈ, ફોટા પાડવા નકરે ફોટા પાડવા સ્પેશિયલ બધા આવે અહીંયા. તો ફોટો શોપ ઝોન જ છે બધું અહીંયા, ફોટો ઝોન. આપણે ફોટો પાડશું પણ વળતી કર્યા. તમે આને વિડીયો કઈ ના જોયા? વિડીયો એટલે જોઈ કાંઈ આવી નથી. હા છે ને બહુ જ ફેમસ છે, સ્પેશિયલ ફોટા પાડવા જ ત્યાં આવે. આ બધો દરિયો છે અહીંયા, હેઠે જવાનું એ દરિયો છે અને અહીંયા દરિયાની માથે પુલ બનાવ્યો અને આ પીસ મ્યુ અહીંયા માણસો છે ને ફોટા પાડવા સ્પેશિયલ આવે. એવું ને ગુજરાત નથી, આમ બહાર થી હોતો આવે. હા મજા આવે કે? મજા આવે જોવાની. આપણે ફોટા પાડશું. હા આપણે ફોટા પાડશું, પણ પેલા છે ને દર્શન કરતા આવીએ. આ ભાઈનું જો ગોલું પાકી ગયું, જો ગોલું પાકી ગયું એનું. તો ફાઇનલી આપણે છે ને ભાઈ દર્શન કરી આવ્યા છીએ. ના વિડીયો અલાઉડ નહોતું ને એટલે આપણે ના તો વિડીયો શૂટ ન કર્યો. બાકી આપણે અત્યારે છે ને સોડા પીએ છીએ. અહીં જો ખરીદવાની દુકાન છે, કઈ ખરીદવું કે બંગડી કઈ ખરીદવું છે? ના ના લેવું છે તાર મમ્મી હાટું કઈ? હાલો કાંઈ વાંધો નહીં, હવે છે ને જે ખરીદવાનું છે એ ખરીદ લે. બાકી ઓલા પણ જો ઢૂંગ વેળું છે, કોને ખબર ફોટા વાળા હોય કે. મિત્રો આ માસી મળી ગયા છે. કેમ માસી મજામાં? તમારો લાવ તો હું વાંધો, તમારો લાવ તો હું વાંધો. એનો કોઈ આવે. હાલો કાંઈ વાંધો છે ને, બધા વ્લોગ માં આવી ગયા. તો માજી તમે આવી ગયા. એમાં એવું છે કે આ છે ને બધા અમારા સબસ્ક્રાઇબર છે ને વિડીયો જોતા હતા, એ કે તમે વિડીયો બનાવી જ ને. મેં કીધું હા બધા જે છે ને ચલો મિત્રો આ વખતે બેઠા અમે ઇલેક્ટ્રિક માં. જો એક જ લીવર ભેગીનું ફટકું મારે ને, એક જ લીવર નું ફટકું મારે ને એટલે સીધી ડાયરેક્ટ લોકેશન ઉપર જ પૂરી જાય. આને તો મજા આવે ઠીંગલી ને આવે ને બહુ મજા આવે. પાછું કે મોરે મોરો કીધે, મોરે મોરો કેતો દાંત જ કાઢી. અહીંયા છે ને ભાઈ ફોટો શૂટિંગ કરે છે હાલે સચમાં. અહીંયા કેમ કે હા સુરત પાછું આમ બને એટલે અમારે છે ને આખું રહી નું કે આખું તરત આવડા નીકળવા મળે. બાકી મસ્ત પાર્કિંગમાં લોકેશન છે ને ફોટા પડે છે. લે આ ઘરે નહીં હાલ ભાઈ પાડ ફોટા. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ દ્વારકા જઈ આવ્યા છીએ. હારે આપણે બેટ દ્વારકા જઈ આવ્યા છીએ અને અત્યારે આવ્યા છીએ તમે જોઈ શકો છો એ લોકેશન ઉપર. તમને ખબર છે કે દ્વારકા અને બેટ દ્વારકા જેટલા પણ આવ્યા છે ને એ બધા આ લોકેશન ઉપર તો જરૂર આવ્યા છે, કેમ કે આ લોકેશન છે ને ફોટોશૂટ માટે બહુ જ પ્રખ્યાત છે. એટલે અમે એથી બધા છે ને ભાઈ અહીંયા ઊભા છીએ. અને એક જાણવા જેવી વાત એ છે કે મને એટલું બધું ઓલું નહોતું, કેમ કે હું પહેલી વાર આવ્યો ત્યારે એટલું બધું ટ્રાફિક નહોતું, પણ અહીંયા આવ્યો ને યાર, આજ આવ્યો ને યાર બહુ જ ટ્રાફિક છે. ઓલે પણ એટલી લાડબંધની લાઈન છે મોટરોની, ત્યાં બધા ફોટા પડે અને અહીંયાથી લાડબંધની લાઈન છે એ બધા ફોટા પાડે. તો આપણે ઉભા રહી ગયા છીએ એક રસ્તામાં એક હોટલે. એટલે આપણે છે ને ભાઈ આપણો ફેવરિટ પફ લઈ લીધો છે. મેં એકલા એની યસ ભાઈ લીધો છે. ભૂખ બહુ લાગી ને વાત કરો, પેટમાં બડબડ એમ બોલે એટલે છે ને પફ ખાઈ નાખી મેં કીધું. 2 દિવસની આપણે ટ્રીપ કરી, પણ 2 દિવસની ટ્રીપમાં આપણે હરકું પેટ ભરીને હરકું ખાધું નથી. બોલો આજ એમ થાય કે 3-4 પફ ઉપાડી જવા છે એમ થાય. વાહ હાલો કાંઈ વાંધો નહીં, આપણો પફ ફિનિશ કરીએ. અને આની બાજુમાં જ એક છે ને સીએનજી નો પંપ છે. સીએનજી પંપમાં એટલી બધી મોટી લાઈન લાગેલી છે ને વાત પૂછો માં. મિત્રો અત્યારે આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે અહીંયા, અને અત્યારે અમે ક્યાં આવેલા છે તમને ખબર છે? હાલો હું તમને બતાવું. તો આપણે કરી પેલા સડક પાર, અને જરીક એવું કેમેરો ફેરવશું ને એટલે તમને શું દેખાય ખબર? તમને ખબર હોય તો આપણે છે ને પહેલા એકવાર દ્વારકા આવ્યા છે ને ત્યારે આપણે જોરદાર એક રીલ શૂટ કરી હતી. આપણે રીલ શૂટ કરી હતી યાર, બહુ મજા આવી જતી ને, બહુ વાયરલ છે ને યાર. એટલું સનસેટ થાય એટલે એટલું જોરદાર સીન આવે ને વાત પૂછો માં. અત્યારે જો મોટી મોટી વીડો આવે છે ને નાવા જાવ તો હું તો ડૂબી જ જાઉં. બોલો બાકી એને તો કોઈ દે આવી ગઈ મને એવું લાગે ઉતર પૂછવા એટલે પછી બદલી જેવું ન લાગતો, ઊંચું એવું એમ ન લાગે. હા વીડ બોલે એટલે બધી પોળી આવે ને એટલે ઊંચું થઈ ગયું છે, અને ઓલું બધું નીચું થઈ ગયું. બધું એ તો અમે બેઠા હતા અને ફટાફટ પણ બધું યાદ છે. હા છે નાવડિયા પ્રવાસમાં આવી હતી ને કા? હા એટલે કીધું જોયું. ભાઈ એટલે દરિયો ગાંડો થઈ ગયો કે હું? બહુ ઊંચું વીડ આવે છે, બહુ જોરદાર. કેટલું ઊંચું છે
આર્મી ટાઈપ જ લાગે અસલ. આમ જો આ બધાય સાયા ભંડારા. આ દરિયા કિનારો જોયો નથી ને સા ને બા ને બધું પીધી નથી. ઓલા પણ મેંગી મળે પણ કોઈ મેંગી નથી ખાતું કેમ કે મેંગી નો ભાવે. આ જેન્સી બેન જો એ તાર સા પીવી પીવી. હવે વ્લોગ માં આવી ગયો બસ ખુશ. હવે તો ખુશ ને. વાહ વાહ વાહ. આવ પી લીધી ને જા. ક્યાંય છે ને મિત્રો ફૂલ એન્જોય આપણે કરીએ કેમ કે અમારે થોડું મોડું થઈ ગયું એટલે નગર જો સનસેટ નો શો હોત ને તો બહુ જોરદાર ફૂટેજ ને બહુ વિડીયો મસ્ત બનાવે. બાકી કાંઈ વાંધો નહીં તોય આપણે ફોટા બધા મસ્ત પાડ્યું છે. અને આ વ્લોગ ખાલી એટલો જ થી જો હવે આવા જ રીતે વ્લોગ તમારે જોવો હોય તો લાઈક કરી નાખો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી, જય દ્વારકાધીશ.